નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ સ્ટડી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હું કેપી ચૌહાણ સ્વાગત કરું છું. આપ બધા મજામાં હશો. આપણો અભ્યાસક્રમ પણ સારી રીતે ચાલી રહ્યો હશે. આપણે યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દિયોલીના એક્સપ્લેનેશન પાર્ટ અને 1-2માં આપણે વાત કરી. પાર્ટ 1માં આપણે લેખકની જ્યારે નાઇટ ટ્રેન એની દિયોલીમાં સ્ટોપ થાય છે ત્યારે બાસ્કેટ સેલિંગ ગર્લ સાથે જે ફર્સ્ટ મિટિંગ થાય છે એની આપણે વાત કરી. પાર્ટ 2માં આપણે લેખક જ્યારે એની રિટર્ન જર્ની હોય છે અને રિટર્ન જર્નીમાં પણ અનએક્સપેક્ટેડ થ્રિલ, અણધાર્યો રોમાંચ જેને કહેવાય કે રિટર્ન જર્નીમાં પણ એ બાસ્કેટ સેલિંગ ગર્લ સાથેની મુલાકાત થાય છે. અને પછી જે આગળની જે સમજૂતી છે એનામાં આપણે આગળ વધીએ. એનામાં એક્સપ્લેનેશન 3માં આપણે વાત કરીએ. ત્યાં બરાબર સી ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ. આ વખતે શું કર્યું એની બીજી રિટર્ન જર્નીમાં બીજી વખત મુલાકાત થાય કે એને બાસ્કેટ વેચવાનું શરૂ ન કર્યું. ડીડ નોટ આવ્યું એટલે ખબર પડી જાય, સિમ્પલ પાસ્ટ ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ. બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ. સીધી ટી સ્ટોલ પાસે બાસ્કેટ સેલિંગ ગર્લ પહોંચી આવે છે. હવે એનું વર્ણન કરેલું છે. હર ડાર્ક આઈસ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ. એની જે આંખો છે એ એનામાં ચમક આવી ગઈ. ફિલ્ડ વિથ લાઇટ એટલે આંખોમાં ચમક આવી ગઈ. વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ. અમે બને, વી એટલે કોણ? ધ ઓથર એન્ડ ધ બાસ્કેટ સેલિંગ ગર્લ અથવા ધ ગર્લ. વી સેડ નથિંગ, સેડ ફોર સમ ટાઈમ બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. તો આ બહુ મહત્વનું છે. વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. અમે એકબીજા સાથે સંવાદ કર્યા વગર જાણે બોલતા હોય, એકબીજાની સામે જોઈને. કારણ કે આંખોની પણ ભાષા હોય છે. આપણે કોઈને આંખના એક્સપ્રેશન ઉપરથી આપણે ખબર પડી જાય કોઈ વ્યક્તિને કે આપણે ગુસ્સામાં છીએ કે આપણે લાગણી દર્શાવી છીએ. આંખો આપણે કેવી રીતે કોઈ ઉપર નજર કરી છે એના ઉપરથી સામેવાળા વ્યક્તિને ખબર પડી જાય કે આંખોમાં લાગણી છે કે ગુસ્સો છે, કયા પ્રકારનો ભાવ છે. બરાબર. તો એમ કહે છે વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. અમે સ્પીક, સ્પોક અને સ્પોકન. બરાબર. વી કરતા અને સ્પોક ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. વિધાઉટ વર્ડ શબ્દો વગર જાણે અમે બોલતા હોય એવું. આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન ટેક હર અવે વિથ મી. હવે લેખકની તો એવી ઈચ્છા છે કે હું એને મારી સાથે બેસાડી અને મારી સાથે દૂર એને લઈ જાઉં. બીજી જ મુલાકાતમાં એને સાથે જ લઈ જાવી છે. કોઈ જાતની વિધિ પ્રક્રિયા કર્યા વગર ઉપાડી જાવી છે. લેખકની અંદરથી એવી ઈચ્છા થાય છે. વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. આઈ ફેલ્ટ ઇમ્પલ્સ, અંદરથી કે મને એવા આવેગ આવ્યા ટુ પુટ હર ઓન ધ ટ્રેન, ટ્રેનમાં મૂકી, ધેર એન્ડ ધેન આઈ ટેક હર અવે વિથ મી, એને મારી સાથે જ લઈ જાઉં. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇન ટુ ધ ડાર્કનેસ ઓફ દિયોલી સ્ટેશન. લેખક એમ કહે છે આઈ કુડ નોટ બિયર એટલે સહન કરું, કે હું એને સહન ન કરી શકું કે એવા વિચારો કે એને આ ડાર્કનેસ ઓફ દિયોલી સ્ટેશનના અંધારામાં એને અદૃશ્ય થતાં એને હું જોઈ ન શકું. કારણ કે અદૃશ્ય કેવી રીતે કે જ્યારે ટ્રેન ઉપડે એટલે વળી પાછી એને અહીંયા મૂકી જવાની, એને બરાબર પછી અદૃશ્ય થઈ જાય, દેખાય નહીં એટલે એને અહીંયા રાખી જવી છે. એનાથી એના વિચારો છે એ સહન થતા નથી. દિયોલી સ્ટેશન. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. એટલે તરત જ મારા હાથેથી એની બાસ્કેટ બધી લઈ અને જમીન ઉપર મૂકી દીધી. બહુ હિંમત કરી નાખી, જમીન ઉપર મૂકી દીધી. સી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક અ બાસ્કેટ. હવે એને પણ પાછી બાસ્કેટ લેવાના પ્રયત્ન કર્યા છોકરીએ. ધ ગર્લે, લેખકે બાસ્કેટ એના માથામાંથી ઉતારી નાખી, પણ છોકરીનું જ કામ હતું એનું બાસ્કેટ સેલિંગનું, એટલે એને તરત જ પાછી બાસ્કેટ લેવાના પ્રયત્ન કર્યા. બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. તરત જ લેખક એનો છે એ હાથ પકડી લે છે, બરાબર, અને પકડી રાખે છે. કોટ, કેચ, કોટ, બરાબર. હોલ્ડ, હેલ્ડ. તો અહીંયા લેખક એનો હાથ પકડી લે છે. ત્યારે કહે છે આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી. આઈ સેડ, આઈ એટલે કોણ? ધ રાઇટર અથવા ધ ઓથર, AUTHOR. ઓથર એટલે લેખક થાય અને રાઇટર એટલે પણ લેખક થાય. આઈ હેવ ટુ ગો. જો અહીંયા હેવ ટુનો ઉપયોગ આવ્યો, બાયા દબાણવશ કરવી પડતી ક્રિયા દર્શાવવા માટે હેવ કે હેજ વત્તા ટુ મસ્ટના સ્વરૂપમાં, અને એનું ફંક્શન આવશે તો નેસેસિટી. આઈ એટલે કોણ? ધ ઓથર. હવે આનો તમને પ્રશ્ન પૂછાય અને વર્તમાન કાળમાં આવો તો ધ ઓથર હેજ ટુ કરવું પડે, કારણ કે હવે કર્તા બદલી જાય પ્રશ્નમાં, એટલે હેવની જગ્યાએ હેજ કરવું પડે. અને ભૂતકાળમાં આવે તો હેડ ટુ કરવું પડે. એટલે આ પ્રશ્ન બનાવવામાં આપણે વારંવાર તમને કહી છીએ. I said
સી નોડેડ. નોડ એટલે માથું ધોણાવું. આમ માથું ધોણાવીને એમ કહે છે હા તમને જવાનું હશે. પણ પછી શું કહે છે? ધ ગર્લ, બાસ્કેટ સેલિંગ ગર્લ શું કહે છે? આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય નથી જવાનું. મારે આ પ્લેટફોર્મ પર, મારે આ રેલવે સ્ટેશન ઉપર બાસ્કેટ વેચવાની છે. અને લેખકને કદાચ ખબર નહીં હોય, પણ બાસ્કેટ સેલિંગ ગર્લને ખબર હોય કે એને તો દિવસના આવા કેટલા બધા લેખક જેવા વ્યક્તિઓ મળતા હોય છે. એ એનું નિષ્ઠાથી કામ કરે એના ગુજરાન ચલાવવા માટે. એટલે એ લેખકને કદાચ ખબર નહીં હોય. એટલે અહીંયા ધ ગર્લ એમ કહે છે કે આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. ગાર્ડ છે વિસલ વગાડે એટલે આપણે ખબર છે. અને લેખકને એ ગમે નહીં. એટલે એને આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. એટલે ગાર્ડને ધિક્કારે છે વિસલ વગાડી. એટલે શા માટે વિસલ વગાડી? એટલે ટ્રેનનો ઉપડવાનો સમય થઈ ગયો. ટ્રેનનો ઉપડવાનો સમય થઈ ગયો એટલે આ બાસ્કેટ સેલિંગ ગર્લથી વિદાય લેવાનો સમય થઈ ગયો. અને એના વિચારો એને જેને કહેવાય ગમતા નથી. આઈ એટલે ધ રાઇટર હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. વિસલ વગાડવા માટે એને ધિક્કારે છે. આઈ વિલ કમ અગેન. આઈ સેડ વિલ યુ બી હિયર. જો આઈ વિલ કમ અગેન, વિલ કેસેલ વત્તા મોડું સિમ્પલ ફ્યુચર ટેન્સ. મેં કીધું કે હું ફરી પાછો આવીશ, કારણ કે એનું રૂટીન હતું દેહરા જવાનું. અર્લી ઇન મે, લેટ ઇન જુલાઈ એ રિટર્ન થાય. વિલ યુ બી હિયર, તમે કે અહીંયા જશો. જો આ સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ પ્રશ્ન. યસમાં તો યસ આઈ વિલ બી હિયર, અને નો તો નો આઈ વોન્ટ બી હિયર. વિલ નોટનું ટૂંકું રૂપ WON' અને T. બરાબર. વોન્ટ, વિલ નોટનું ટૂંકું રૂપ આ ખાસ ધ્યાન રાખજો. સી નોડેડ. આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. ફરી પાછું એને કહે છે એટલે મગજમાં કોઈ વિચાર હોય તો નીકળી જાય. એમ કહે છે આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. બરાબર. એટલે એને બેસાડવાના, દૂર લઈ જવાના જે વિચારો કરે છે એ વિચારો થોડા ડાઉન થઈ જાય. સી નોડેડ અગેન. ફરી પાછું એને માથું ધોરણ કહે છે આઈ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મારે ક્યાંય જવાનું નથી. મારે તો અહીંયા જ મારા ગામમાં, મારા ગામના રેલવે સ્ટેશનમાં બાસ્કેટ વેચી અને ઘરનું ગુજરાન ચલાવવાનું. ધ બેલ ક્લેન્ડ એન્ડ ધ ટ્રેન સ્લીડ. બેલનો અવાજ આવે અને ટ્રેન સ્લીડ એટલે શરૂઆતમાં ટ્રેન ઉપડે ને એટલે સરકે એવું ધીમે ધીમે સરકે ને એવું લાગે ને અવાજ પણ એવો આવે આખો અલગ પ્રકારનો. એન્ડ સ્લીડ ફોરવર્ડ. આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે ફ્રોમ ધ ગર્લ. હવે હાથ છે એનો છોડવો પડે એમાં જતો. નહીં તો ટ્રેન બહુ જો સ્પીડ પકડી લે તો લેખક એ ટ્રેન પકડી શકે પણ નહીં. એટલે શું કહે છે? આઈ હેડ ટુનો જો અહીંયા પુલ. હેડ ટુ એટલે આપણે ખબર પડી કે બાહ્ય દબાણ વશ કરવી પડતી ક્રિયાનું ભૂતકાળ રૂપ. હેવ ટુ હેઝ ટુનું ભૂતકાળ હેડ ટુ થાય કે મારે હાથ છોડવો પડ્યો હતો જ. એ છોકરીનો હાથ છોડવો પડ્યો હતો એવું કેવું. બાહ્ય દબાણ વશ કરવી પડતી ક્રિયા. એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન. અને આ ચાલતી ટ્રેનને પકડવા માટે દોડવું પડે. પછી સ્પીડ પકડી લે તો છૂટી પણ જાય ટ્રેન, એવું નથી. અહીંયા જોયું ડાયરેક્ટ આપણે જોયું ગાર્ડ વિસલ વગાડી અને આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ એમ કહે છે. આ ગાર્ડ બિચારો એનું ફરજ બજાવે છે. એનો સમય થાય એટલે ટ્રેન ઉપાડવાનું, જે વિસલ વગાડવાનું, લોકોને સંકેત આપવાનું, ચેતવણી આપવાનું. પણ એને લેખકને આ બાબત ગમતી નથી. ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફોરગેટ હર. પણ લેખક એમ કહે છે આ વખતે હું એને ભૂલી ન શક્યો. પેલી વખતે શું થાય? મુલાકાત થાય છે, દેહરા પહોંચે છે, ત્યાંની પ્રવૃત્તિમાં પરવાઈ જાય છે એટલે લેખક ભૂલી જાય છે દાદીને ઘરે પહોંચે ત્યારે. રિટર્નમાં વળી મુલાકાત થાય છે અને આ વખતે એનો હાથ પકડીને ઘણા બધા લાંબા સમય સુધી ઊભા રહે છે લેખક. એટલે એમ કહે છે આઈ ડીડ નોટ ફોરગેટ હર. સિમ્પલ પાસ્ટ ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ ડીડ નોટ વત્તા મૂળું. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. તે આખી જર્ની દરમિયાન, બાકીની જર્ની દરમિયાન મારી સાથે જતી એટલે એના વિચારોમાં હતી. લેખકના વિચારોમાં આખી જર્ની મારી સાથે હતી. એન્ડ ફોર લોંગ આફ્ટર. અને ત્યાં પહોંચી ગયા પછી પણ લાંબા સમય સુધી મારા વિચારોમાં હતી. આની પહેલાં તો પહેલી વખતમાં શું થાય, મેં તમને કીધું દાદીને ત્યાં પહોંચી જાય એટલે એના વિચારો એ ભૂલાઈ જાય છે. પણ આ વખતે લેખક એને ભૂલી શકતા નથી. લોંગ આફ્ટર. ઓલ ધેટ યર શી વોઝ બ્રાઇટ લિવિંગ થિંગ. આખું વર્ષ દરમિયાન એના મનમાં વિચારે છે બ્રાઇટ લિવિંગ થિંગ એટલે જીવંત એમ. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. અને હવે જ્યારે કોલેજનો ટર્મ, એનું સત્ર સમાપ્ત થાય છે ત્યારે આઈ પેક્ડ ઇન હેસ્ટ એન્ડ લેફ્ટ ફોર દેરા અર્લિયર ધેન યુઝ્યુઅલ.
એ ઝડપથી એનો બધો સામાન પેક કરે. હેસ્ટ એટલે ઇન હેસ્ટ એટલે ઝડપમાં, ઝડપથી, બરાબર. પેકડ એટલે પેકિંગ કરવું. એનો સામાન ઝડપથી પેક કરે છે. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. દર વખતે જે સમય જાય છે એના કરતાં આ વખતે વહેલા જાય છે લેખક. લેફ્ટ લીવનું ભૂતકાળ, LEFT, લેફ્ટ લીવનું ભૂતકાળ, લીવ લેફ્ટ ફોર દેહરા, દેહરા ને ત્યાં એના દાદી રહે છે. અર્લિયર ધેન યુઝ્યુઅલ, દર વખતે જે સમય જાય એના કરતાં આ વખતે વહેલા જાય છે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ, થોડા નર્વસ હતા, બેચેન હતા. એન્ક્સિયસ એટલે ચિંતાતુર હતા. શા માટે? કે હું દિયોલી મારી ટ્રેન પહોંચશે ત્યારે એ બાસ્કેટ સેલિંગ ગર્લ છે એની મારી સાથે, કે મારી એની સાથે મુલાકાત થશે કે નહીં. કારણ કે આટલી બધી ઉતાવળ કરીને જાય છે, એ છોકરી માટે જ ઉતાવળ કરે છે, અને જો એની મુલાકાત ન થાય તો એને થોડી તકલીફ થાય. તો અહીંયા આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દિયોલી. જેવી ટ્રેન દિયોલીમાં એન્ટર થઈ અને બહુ જ નર્વસ હતા. અને આપણે પણ જાણીએ છીએ કે એ છોકરી કાંઈ 24 કલાક ત્યાં બાસ્કેટ સેલ કરવા માટે નથી આવતી. એટલે દર વખતે ટ્રેન જ્યારે પસાર થાય ત્યારે હાજર હોય એવું જરૂરી નથી. અને છોકરીને તો કે એવું કોઈ મનમાં કોઈ બાબત ન હોય કે લેખક ક્યાંથી છે પસાર થશે કે હું એને મળું, કે એ તો એનો બિઝનેસ હોય. કેટલા બધા લોકો મળતા હોય આવા. તો એન્ટર દિયોલી. આઈ વોઝ વન્ડરિંગ વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ. લેખક કે હું વિચારતો હતો કે હું એ છોકરીને હવે શું કહીશ. વાતચીતમાં વિચારે છે કે હવે હું કયા પ્રકારની વાતચીત કરીશ, શું કહીશ એને. વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ, મારે શું કહેવું જોઈએ, વોટ આઈ શુડ ડુ, અને મારે શું કરવું જોઈએ. આઈ વોઝ ડિટરમાઇન્ડ ધેટ આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. પણ કવિ કે ડિટરમાઇન્ડ એટલે આ વખતે હું મક્કમ નિશ્ચય મેં કર્યો હતો, મક્કમ નિર્ણય કર્યો હતો કે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર, કે આ વખતે જેને કહે કે લાચાર થઈને એની આગળ ઊભો નહીં રહી જાઉં. હવે એને બધી મારી વાત કહી દઈશ, મનની વાત કહી દઈશ એમ. અહીંયા જો હેલ્પલેસલી છે, હેલ્પલેસનું એડવર્બ છે. આપણે આની પહેલાં પણ વાત કરી કે હેલ્પલેસ, હેલ્પફુલ, આ બધા વિરુદ્ધાર્થી થાય. હેલ્પ વર્બ થાય, હેલ્પલેસ એનું એડજેક્ટિવ થાય, હેલ્પફુલ એડજેક્ટિવ થાય, અને હેલ્પલેસલી એડવર્બ થાય. બિફોર હર કે આ વખતે એની આગળ હું લાચાર થઈને ઊભો નહીં રહું. ધ ટ્રેન કેમ ટુ દિયોલી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. દિયોલી જેવી ટ્રેન પહોંચે છે તો આમ લુકડ અપ એન્ડ ડાઉન, ઉપર ને નીચે ને ચારે તરફ જોઈએ છે. બટ આઈ કુડન્ટ સી ધ ગર્લ એનીવેર. પણ ક્યાંય જે છોકરી જોવા મળતી નથી. મેં તમને કીધું કે એ કાયમ માટે ત્યાં ન હોય. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટબોર્ડ. દરવાજો ખોલીને ફૂટબોર્ડ આવે, પગ રાખવાનો જે આવે છે પગથિયા જેવું, એને ફૂટબોર્ડ કહેવાય, બરાબર. એના ઉપર પગ મૂકે છે. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. અને ત્યારે આજુબાજુ એ છોકરી ક્યાંય એને જોવા મળતી નથી. ત્યારે લેખક કહે છે આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ, હું ખૂબ જ નિરાશ થઈ ગયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ, કે એને એવું લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ એ છોકરીને શોધવા માટે. ડુ સમથિંગ એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. એટલે સીધા ક્યાં જાય છે? સ્ટેશન માસ્ટર છે એની પાસે દોડતા જાય છે. આઈ રેન અપ, રેન અને રન. માસ્ટર એન્ડ સેડ ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર. તમે એ છોકરીને જાણો છો કે જે અહીંયા બાસ્કેટ વેચતી હતી. આ એક તમને વાક્ય છે, એ આખું 10મા ધોરણમાં આવતું ગ્રામર છે. આપણે 9મા ધોરણના બીજા સત્રમાં એની આપણે માહિતી આપશું. આ વાક્ય છે ને એડજેક્ટિવ ક્લોઝ કહેવાય. ડુ યુ નો ધ ગર્લ, આ વાક્ય છે. ધ ગર્લ આવ્યું એના પહેલાં હુ યુઝ ટુ સેલ ધ બાસ્કેટ, આખું વાક્ય છે એ ધ ગર્લના અર્થમાં વધારો કરે. હુ યુઝ ટુ સેલ ધ બાસ્કેટ, આખું વાક્ય એ એક વિશેષણ તરીકે કામ કરે, અને એની પહેલાં આવેલા નામ ધ ગર્લના અર્થમાં વધારો કરે. એને આપણે એડજેક્ટિવ ક્લોઝ કહીએ છીએ. 5 રીતે બને છે. એડજેક્ટિવ ક્લોઝ આવે છે, એડજેક્ટિવ ફ્રેઝ આવે છે, રિલેટિવ પ્રોનાઉન, રિલેટિવ એડવર્બ. 5 રિલેટિવ પ્રોનાઉન ને 3 રિલેટિવ એડવર્બથી તમને આવે છે 10મા ધોરણમાં. પણ આપણે 9મા ધોરણના બીજા સત્રમાં પણ ટાઈમ હોય છે ત્યારે આપણે આ તમને કરાવીએ છીએ. કારણ કે તમને 9મામાં એના વાક્ય આવે છે. અને ડિસ્ક્રાઇબિંગ પર્સન એક ફંક્શન આવે છે. એનામાં 10મા ધોરણમાં ખાસ તમને એડજેક્ટિવ ક્લોઝનો ઉપયોગ કરીને જ વાક્ય બનાવવાનું હોય છે ફંક્શન મુજબ, બરાબર. તો અહીંયા હુ એટલે કોણ નહીં થાય, હુ એટલે જે થશે એડજેક્ટિવ, બરાબર. ક્લોઝ, આખું એડજેક્ટિવ ક્લોઝ કહેવાય. તો હુ યુઝ ટુ સેલ બાસ્કેટ, નો આઈ ડોન્ટ. આઈ સેડ ધ સ્ટેશનમાં, ધ સ્ટેશન માસ્ટર. જો અહીંયા સ્ટેશન માસ્ટર છે એ હુ સેડ ટુ હુમમાં
આ એક વાક્ય આવે છે કે ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ ધ બાસ્કેટ. તો આ વાક્ય કોણ? લેખક બોલે છે, ધ ઓથર. અને સાંભળે કોણ છે? ધ સ્ટેશન માસ્ટર. ધ ઓથર, ધ રાઇટર આસ્ક ટુ ધ સ્ટેશન માસ્ટર, સેડ ટુ ધ સ્ટેશન માસ્ટર. બરાબર, જે પ્રકારે તમે કહો. તો એ કહે છે નો આઈ ડોન્ટ. કારણ કે કેટલા બધા સ્ટેશન માસ્ટર બધાને જાણે નહીં. તમે રેલવે સ્ટેશન જાઓ તો કેટલા બધા લોકો જોવા મળે. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. હવે તો કાંઈ એને પ્રયત્ન કર્યા, સ્ટેશન માસ્ટરને પૂછ્યું, કાંઈ માહિતી મળી નહીં. એટલે ધ ટ્રેન મૂવિંગ, એ તો ટ્રેન તો ઉપડી જાય રાહ ન જોઈ. ટ્રેનવાળા એમને કે તું તારી આ બાસ્કેટ સેલિંગ ઘરની બધી માહિતી લઈ લે, ગોતી લે, પછી આપણે ઉપડશું. એમને કે હજારો મુસાફરો મુસાફરી કરતા હોય, બરાબર. એટલે એના ટાઈમ બાંધેલા જ હોય. દરેક રેલવે સ્ટેશન પર કેટલી મિનિટ સ્ટોપ્સ થશે એના શિડ્યુલ પહેલેથી જ આપેલું હોય. જેવા સ્ટેશન એના પ્રમાણે ક્યાંક 2 મિનિટ સ્ટોપ કરે, ક્યાંક 5 મિનિટ, ક્યાંક 10 મિનિટ, ક્યાંક 20 મિનિટ, ક્યાંક અડધી કલાક. ટ્રેન આખી જતી હોય એનામાં આ પ્રકારનું હોય છે. આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. કમ્પાર્ટમેન્ટના ડોરમાં દોડીને કૂદીને ચડી જાય છે. એઝ દિયોલી પ્લેટફોર્મ વેનિશ. જેવું દિયોલીનું પ્લેટફોર્મ અદૃશ્ય થઈ જાય. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક અપ જર્ની ધેર. ત્યારે લેખક એમ કહે છે કે મેં એવું નક્કી કર્યું એક દિવસ હું અહીંયા જર્ની બ્રેક કરીશ અને છોકરીને ગામમાં શોધી શીખી. વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર, કે જર્ની બ્રેક કરીશ. આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. અને એ નગરમાં એના, બરાબર, આખો દિવસ પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ, અને પૂછપરછ કરીશ ગામમાં એ છોકરીની. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ. જેણે મારું હૃદય ચોરાવ્યું છે એને હું શોધીશ. જો અહીંયા પાછું હુથી આવ્યું એટલે હવે ખબર પડી ગયા છે આ એડજેક્ટિવ ક્લોઝનું વાક્ય છે. ધ ગર્લના અર્થમાં આખું વાક્ય હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈસ. આખું વાક્ય એ ધ ગર્લના અર્થમાં વધારો કરે, એટલે નામના અર્થમાં વધારો કરે. અને નામના અર્થમાં વધારો કરે એનું કામ છે એડજેક્ટિવનું. આખું વાક્ય એડજેક્ટિવનું થશે. હુ હેડ સ્ટોલન એટલે હેડ વત્તા ભૂતકૃદન એટલે ખબર પડી જશે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. વિથ નથિંગ બટ અ લુક ફ્રોમ હર ડાર્ક આઈસ. ડાર્ક ઇમ્પેશન્ટ એટલે અધીરાઈ ભરી. આંખોય મારું જેણે હૃદય ચોરાવ્યું હતું. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ. કારણ કે જીવનમાં, કોલેજિયન લાઈફમાં આ વિચારો, આવી ઘટનાઓ બનતી હોય છે. પછી ઘણી વખત આપણા વિચારો સારા, ખરાબ, સાચા, ખોટા એ આપણે ઓટોમેટિક સમજાઈ જાય. એટલે લેખકને અહીંયા પછી પોતાને છે એની જે બાબત છે એને ભાન થાય છે. એટલે પછી એના મગજમાંથી આ બધા પ્રકારના આવે જે એને વિચાર કર્યા હતા એ વિચારો કાઢી નાખે છે. ત્યારે જો અહીંયા કે ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, છેલ્લા થોડા વર્ષોથી, ફ્યુ એટલે થોડા, બરાબર, વર્ષોથી, આઈ હેવ પાસ્ડ થ્રુ દિયોલી. હું દિયોલીમાંથી પસાર થયું. હેવ પાસ્ટ એટલે જો ભૂતકાળમાંથી જે ક્રિયા વર્તમાનમાં ચાલુ હોય, ભવિષ્યમાં ચાલુ રહેવાની શક્યતા હોય. એટલે વર્ષોથી દર વર્ષે પસાર થાય. થ્રુ દિયોલી મેની ટાઈમ્સ, ઘણી વખત દિયોલીમાંથી પસાર થાય. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. હંમેશા પછી એ બારીમાંથી બસ એ ચહેરો, એક પરિચિત ચહેરો ખાલી એના તરફ સ્મિત કરતા એ જુએ, સ્માઇલિંગ ટુ મી. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ પછી લેખકે ક્યારેય એવા વિચાર ન કર્યા કે એની જર્ની ત્યાં સ્ટોપ કરી ગામમાં અને આખો દિવસ પસાર કરી. એને હવે સમજાઈ ગયું, બરાબર. એટલે એ ટ્રેન પસાર થાય, છોકરીને પણ જુએ, છોકરી છે એક પરિચિતની રીતે, એકબીજાના પરિચયની રીતે એકબીજા સામે સ્માઇલિંગ કરી, બાકી બીજું કંઈ જ નહીં. એટલે લેખકને સાચી બાબત સમજાઈ જાય છે અને પછી એના મનમાંથી એના જે વિચારો છે એ બધા દૂર કરી નાખે છે. જર્ની, આઈ વિલ નેવર બ્રેક જર્ની, બરાબર. ધેર, ક્યારે પણ જર્ની બ્રેક કરીશ નહીં, કહે છે. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. બસ લેખક એમ કહે છે કે મને એવી આશા હું એવી રાખું કે જ્યારે દિયોલીમાંથી હું પસાર થાઉં ત્યારે એ બાસ્કેટ સેલિંગ ગર્લ છે મને જોવા મળે. બસ આઈ પ્રિફર એટલે પસંદ કરું. પ્રિફર સાથે મોટાભાગે પ્રિપોઝિશન ટુ આવે, એ ખાસ ધ્યાન રાખજો. કીપ હોપિંગ એવી આશા રાખું તે, અને ડ્રીમિંગ એવું સપનું પણ જોઉં. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. કે એ બાસ્કેટ સાથે ગર્લ મારી માટે ખાલી રાહ જોતી હોય, એટલી એવી અપેક્ષા રાખી આવે ખાલી લેખક. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દિયોલી. આઈ પાસ થ્રુ એજ ઓફન એજ આઈ કેન. જેટલું શક્ય બને એટલી વખત હું ત્યાંથી પસાર થતો, પણ મેં ક્યારે પણ જર્ની મારી બ્રેક કરી નહીં, બરાબર. તો અહીંયા આ પાઠ છે એ આપણો
સમાપ્ત થાય છે. અને હવે આખો પાઠ છે તમે who said to whom અને કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બરાબર આવે છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, જે તમને પાઠ આધારિત પ્રશ્ન આવે છે એ તમારે પૂર્ણ કરવાનું છે. આપણે 2 પેરેગ્રાફ આપ્યા છે. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ ખાલી જગ્યા એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય ખાલી જગ્યા બ્લેન્ક્સ એમ એ તમારે જ પૂરવાનું છે લખીને. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ ફોર મી. તો અહીંયા આપણે છે એ યુનિટ એક્સપ્લેનેશન પાર્ટ 3 છે એ સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.